તો દોસ્તો જીએસઆરટીસી ની અંદર જે સૌથી મોટો સુધારો છે એ થયો છે કે કંડક્ટરનું લાયસન્સ અત્યારે ફોર્મ ભરતી વખતે નહીં જોઈએ. અને કંડક્ટરનું લાયસન્સ જે છે એ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારે કઢાવવાનું રહેશે ત્યારે તમે એની આપો તો ચાલશે. અત્યારે ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની જે છે એ તકલીફ એ તમને આવશે નહીં. તો હવે પ્રશ્ન ઊભો થાય કે સર એ જે જગ્યાએ લખવું શું, કઈ રીતે શું કરવું? તો આના માટે એક નાનકડો સરસ મજાનો સેશન કે કેટલા ફોર્મ ભરાણા અને આનું ફોર્મ છે એ તમારે કેવી રીતે ભરવું એક વખત જોઈ લ્યો. 10 મિનિટની અંદર તમે આ વસ્તુ શીખી લ્યો, જેની અંદર વ્યવસ્થિત તમને પ્રોપર રીતે ખબર પડી જાય કે શું કરવું અને કઈ રીતે કરવું. તો હવે જ્યારે તમે આવો છો, જે આ ફોર્મ ભરવાની વેબસાઇટ છે એ ઓજસ છે. ઓજસ OGAS એટલે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. ગૂગલ ઉપર સર્ચ કરશો એટલે સૌથી પહેલી વેબસાઇટ જે છે એ તમને દેખાશે. આ રીતે તમને એનો ડેશબોર્ડ દેખાશે. તમારે અહીંયા આવવાનું છે ઓનલાઈન એપ્લિકેશનમાં. ઓનલાઈન એપ્લિકેશન ઉપર તમારે અહીંયા એપ્લાય ઉપર આવવાનું છે. એપ્લાય ઉપર આવશો, નેક્સ્ટ કરશો એટલે અહીંયા આ બે ઓપ્શન આવશે. એમાંથી આ ઓપ્શન છે જે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી સિલેક્ટ કરવાનું. સિલેક્ટ કરશો એટલે અહીંયા બે ઓપ્શન આવશે, જો ડ્રાઈવર અને કંડક્ટર. તમારે કંડક્ટરમાં ફોર્મ ભરવું છે તો અહીંયા એપ્લાય જે છે એના ઉપર ક્લિક કરવાનું. જેવું એપ્લાય ઉપર ક્લિક કરશો આ રીતે એપ્લાય જે છે એ એપ્લાય ઉપર તમારું જેવું ક્લિક જે છે એ થશે એટલે સીધું જે છે એ તમને અહીંયા દેખાશે. બરાબર, અહીંયા એપ્લાય નાવ કરીને બટન આવશે. આ એપ્લાય નાવનું જે બટન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. પછી જે છે અહીંયા તમને 4 ઓપ્શન આવશે. જો તમે આની પહેલા કોઈ પણ વખતે અહીંયા ઓજસમાં ફોર્મ ભર્યું હોય અને ઈ વન ટાઈમ રજીસ્ટ્રેશન તમારું હોય તો એનાથી ભરવાનું, બાકી તમે સ્કીપ કરી દેવાનું. અને સીધું સ્કીપ કરો એટલે તમારે ફ્રેશલી જે છે આખું ફોર્મ તમારે વ્યવસ્થિત ફ્રેશ જે છે એ તમારે ભરી દેવાનું. હવે આમાં શું છે એ જોઈ લ્યો. તો કે અહીંયા તમારા મિસ્ટર, મિસિસ, મિસ જે હોય, તમારી અહીંયા સરનેમ, અહીંયા તમારું ફર્સ્ટ નેમ, અહીંયા તમારું ફાધર્સ નેમ. જો પેલી બીજી વાત, જે લગ્ન કરેલી બહેનો છે કે જેમનું આધાર કાર્ડ પતિના નામ ઉપર છે તો એ પતિનું નામ લખાવી શકે છે. મધર્સ નેમ લખવાનું છે. અહીંયા તમારી મમ્મીનું નામ, માતાનું નામ લખવાનું છે. અહીંયા તમારી જેન્ડર મેલ ફિમેલ. પછી અહીંયા જે છે એ તમે જે SSC ની માર્કશીટ મુજબ તમારી ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ નાખવાની છે. અહીંયા તમારું મેરિટલ સ્ટેટસ કે લગ્ન મેરિડ છો, અનમેરિડ છો કે સેપરેટેડ છો. અને અહીંયા તમારી કેટેગરી. ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે તમે જે કેટેગરીથી ફોર્મ ભરવા માંગો છો, જનરલ, EWS, SC, ST, ACBC, તો એનું તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ અને એ સર્ટિફિકેટનો નંબર છે તમારે અહીંયા નાખવાનો રહેશે. બરાબર, ત્યાર પછી અહીંયા પર્સનલ ડિટેલ્સ તમે જોઈ લીધી, આ રીતે ભરવાની છે. હવે અહીંયા આવો પછી તમારે કમ્યુનિકેશન એડ્રેસ, પ્રેઝન્ટ એડ્રેસ છે એ ભરવાનું છે. અહીંયા તમારું પ્રેઝન્ટ એડ્રેસ તમે અત્યારે જ્યાં રહેતા હો છો એ ત્યાં નાખી દેવાનું. અહીંયા રાજ્ય એટલે ગુજરાત આવશે. ડિસ્ટ્રિક્ટમાં તમારું જે કંઈ પણ ડિસ્ટ્રિક્ટ આવે એ નાખી દેવાનું. અહીંયા તાલુકા, ડિસ્ટ્રિક્ટ નાખશો એટલે તાલુકા જેટલા હોય સિલેક્ટ કરી લેવાના. અને અહીંયા તમારો પિનકોડ સેમ. હવે પરમનન્ટ એડ્રેસ તમારું જે કંઈ પણ હોય એ પરમનન્ટ એડ્રેસ અહીંયા નાખવાનું. પછી અહીંયા સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા અને પિનકોડ. આટલું કરો એટલે તમારું અડધી વસ્તુઓ કમ્પ્લીટ થઈ જાય. આટલામાં અડધી વસ્તુ તમારી કમ્પ્લીટ થઈ જાય. પછી અહીંયા તમારે ખાસ મોબાઈલ નંબર ધ્યાનથી નાખવાનો છે. બરાબર, મોબાઈલ નંબર ફરી પાછો નાખવાનો. એવી રીતે અહીંયા ઈમેલ આઈડી, કારણ કે મોબાઈલ અને ઈમેલ આઈડીની અંદર આ લોકો કમ્યુનિકેશન કરશે. આ લોકો તમને કોલ લેટર માટેના મેસેજો છે એ SMS છે બધું મોકલશે. પછી અધર ડિટેલ્સ. હવે જો તમે રમતગમતના વધારાના માર્ક મેળવવા ઈચ્છતા હોય, તમારી પાસે કોઈ નેશનલ લેવલનું અથવા ઇન્ટરનેશનલ લેવલનું સર્ટિફિકેટ હોય તો એ તમને વધારાના માર્ક આપી શકે છે. તમે જો તમારી પાસે હોય તો તમે અહીંયા એ વધારાની વસ્તુઓ છે એ સિલેક્ટ કરાવી શકો છો. બરાબર છે, એ તમારી પાસે હોય તો જે છે એ તમને અહીંયા એનો ફાયદો એ મળે. પછી એવું જે દિવ્યાંગો છે આ એના માટે છે. જો તમે દિવ્યાંગ હોય તો હા કરવાની અને ના કરી દેવાની, ન હોય તો ના. હોય તો અહીંયા દિવ્યાંગતાનું સર્ટિફિકેટ કઈ તારીખે ઇસ્યુ કર્યું એ, અહીંયા સર્ટિફિકેટની ડેટ અને અહીંયા કોણે તમને એ સર્ટિફિકેટ આપ્યું છે એ તમારે લખવાનું. પછી અહીંયા જો દિવ્યાંગો હોય ને તો એને શું લખ્યો, જે લખી ન શકે એ જરૂરી હોય તો એને હા કે ના આપવાની. બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર તમને હોવું જ જોઈએ. બરાબર, વિધવા ઉમેદવાર જો તો હોય તો હા અથવા ના. અહીંયા એક્સ સર્વિસમેન માટે છે કે જો તમે એક્સ સર્વિસમેન છો હોય તો હા, બાકી ના. હોય તો તમારે એની વિગતો તમારી એક્સ સર્વિસમેનની ભરી દેવાની. પછી તમે કોઈ બીજી સરકારી નોકરીમાં કે કોઈ પણ જગ્યાએ ફરજ બજાવો છો અત્યારે હાલમાં,
સરકારી તરીકે, તો એ તમારે લખવાનું. પછી અહીંયા જોજો, શું તમારી પાસે કોઈ આઈપીસી હેઠળ કોઈ ગુનો કઈ નોંધાયેલો છે? જો ભાઈ, જે લોકોના નામ ઉપર કોઈ એક વખત એફઆઈઆર થઈ હોય તો એને હા પાડવી પડશે, અને પછી ખબર પડે તો તમને રદ કરશે. તો જો હોય તો હા પાડવાની. જો તમે અહીંયા સરકારી એટલે કે નિગમમાં કે અન્ય સરકારી સંસ્થાઓમાં બોર્ડ તરફથી રૂક્ષલ થયેલા છો, એટલે કાઢી મૂકવામાં આવ્યા છે કે નથી કાઢી મૂકવામાં આવ્યા, એ તમારે અહીંયા કહેવાનું. જનરલી અહીંયા આપણે નો જ હોય એટલે નો લખ દેવાનું. પછી અહીંયા તમારે આ ત્રણે ત્રણ જે છે લેંગ્વેજ, હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી, એમાં ટીક માર્ક જે છે મારી દેવાનો. બરાબર. પછી બીજી આવે તમારે એ શૈક્ષણિક ડિટેલ. બરાબર. હવે અહીંયા આની જે લાયકાત છે ને 12th પાસ ઉપર છે. શું છે? અહીંયા 12th પાસ છે, એટલે અહીંયા તમે સીધું ને એકદમ સિમ્પલ રીતે લખશો ને 12th પાસ, HSC અથવા તો HSC ઇક્વિવેલન્ટ. ઇક્વિવેલન્ટ જે ITI ડિપ્લોમા કરેલા મિત્રો છે એમના માટે છે. ડિપ્લોમા કે ITI કરેલા મિત્રોએ 12th ઇક્વિવેલન્ટ નું સર્ટિફિકેટ છે એ આપવાનું રહેશે. બરાબર. અને એના આધારે તમે અહીંયા માર્ક પર્સન્ટેજ જે છે એ તમે લખી નાખવાના છે, પર્સન્ટેજ લખવાના છે, પર્સન્ટાઇલ માંથી પર્સન્ટેજ કન્વર્ટ કરીને. જે લોકો ડિપ્લોમા વાળા છે તો CGPA ટુ પર્સન્ટેજ કન્વર્ટર ગૂગલ ઉપર તમે લખશો તો આવી જશે ને એમાંથી તમારે કરવાનું છે. પછી અહીંયા કયા બોર્ડમાંથી તમારી એક્ઝામિનેશન બોડી શું હતી, પરીક્ષા લેવાવાળી બોડી સંસ્થા કઈ હતી, સ્ટેટમાં ગુજરાત, પાસિંગ વર્ષ કયું છે, કેટલા ટ્રાયલે પાસ થયા, અને અહીંયા જે છેલ્લા ટ્રાયલનો માર્કશીટમાં જે છેલ્લો સીટ નંબર લખ્યો હોય એ તમારે લખી દેવાનો. પછી અહીંયા અત્યારે તમારી પાસે લાયસન્સ નથી તો કોઈ ડિટેલ ભરવાની થતી નથી. અહીંયા કાંઈ ભરવાનું થતું નથી. અહીંયા કાંઈ નહીં ભરો તો પણ તમારું ફોર્મ ભરાશે. બરાબર. આ આખો સેક્શન તમે નહીં ભરો તો પણ તમારું ફોર્મ ભરાશે. મેં ભરીને જોયું છે. અને છેલ્લું અહીંયા નીચે યસ કરી દેવાનું અને સેવ કરી દેવાનું. બરાબર. અહીંયા કોઈ લાયસન્સ નથી, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ નથી તો કાંઈ વાંધો નહીં. બરાબર. જેવું તમે આવું કરશો એટલે મેં ખુદે જે છે આ ફોર્મ ભરીને ચેક કર્યું છે કે જેની અંદર તમને બધી વિગતો આપી દીધી. અત્યારે જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે 19 તારીખ થઈ છે, 19/6/2026, અને સવારના 10 વાગ્યાનો હું તમને આંકડો આપું છું. સવારના 10 વાગ્યાનો 10:30 વાગ્યાનો આંકડો આપું છું. અત્યાર સુધીમાં 1,33,122 ફોર્મ ભરાઈ ચૂક્યા છે. GSRTC ની કંડક્ટરની આ ભરતીમાં 1,33,000 જેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે. તમારી સામે જ હું આ આંકડો એ મૂકી રહ્યો છું. બરાબર છે. એટલે આ સ્ટેપ જે છે આવશે. એના પછી હજી જ્યાં સુધી અરજી કન્ફર્મ નહીં કરો ને ત્યાં સુધી તમારી અરજી માન્ય નહીં રાખવામાં આવે. એટલે હવે તમારે અહીંયા અપલોડ ફોટો અને સાઇન ઉપર ક્લિક કરવાનું. જેવું આ કરશો એટલે એમાં તમારો એપ્લિકેશન નંબર, આ એપ્લિકેશન નંબર તમારા ઈમેલમાં અને તમારા મોબાઈલમાં બેમાં આવશે, એ નાખી દેવાનો. પછી અહીંયા તમારી ડેટ ઓફ બર્થ અને ઉપર જે કેપ્ચા કોડ હોય એ નાખી ઓકે કરી ફોટો અને સિગ્નેચર છે એ અપલોડ કરવાની છે. આ જેવું કરશો એના પછી કન્ફર્મ કરવાનું છે. ઓનલાઈન એપ્લિકેશનમાંથી કન્ફર્મ અહીંયાથી આવી જવાનું. એપ્લિકેશન નંબર નાખી દેવાના. અહીંયા તમારે ડેટ ઓફ બર્થ નાખી દેવાની અને અહીંયા જે છે તમારે સિમ્પલ તમારું જે વસ્તુ જે છે આ ઉપર કેપ્ચા કોડ એ જે અલગ અલગ હોય એ નાખી દેવાનું અને ઓકે કરી દેવાનું. જ્યાં સુધી અરજી કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારી અરજી માન્ય ગણવામાં આવે નહીં, તમારી અરજી કન્ફર્મ માનવામાં આવે નહીં. એટલે તમે જો આ રીતે ફોર્મ ભરતા હોય તો તમારી અરજીને તમારે ફરજિયાત કન્ફર્મ કરવી પડશે. અને એ જે એક ફોર્મ આપે એ ફોર્મને તમે સોફ્ટ કોપીમાં અને હાર્ડ કોપીમાં એટલે એની જે પ્રિન્ટ કાઢીને બે વસ્તુ સાચવજો. કારણ કે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે આ બધી જ વસ્તુઓ છે એ જરૂરિયાત પડશે. બરાબર. અને GSRTC ની વ્યવસ્થિત તૈયારી કરવી હોય, પ્રોપર તૈયારી કરવી હોય તો જોડાઈ જજો લક્ષ્યમ એકેડેમી સાથે, કે જેની અંદર માત્ર એક કપડાની જોડીના ભાવમાં 1599 રૂપિયાની અંદર તમને બુક, જે ટેકનિકલ વાળી વ્યવસ્થિત કંડક્ટરની બુક, અને ઈ પણ ફ્રી બુક, લેક્ચર, બધી જ વસ્તુઓ જે છે આ 1599 રૂપિયાની અંદર આવી જાય. આ ટોકન દર ઉપર આવી જાય. બરાબર. આના માટે તમારે હેલ્પલાઇન નંબર 9429077607 આની ઉપર તમે કોલ કરી સંપર્ક કરીને સમગ્ર વિગતો છે એ લઈ લેજો. પણ હા, બીજી વાત એ કે રાત્રે 8 વાગ્યે લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપર જે કંડક્ટર માટે ફ્રી યુટ્યુબ સિરીઝ જે ચાલુ છે એનો પણ તમે આરામથી લાભ લઈ શકો છો. ફરી પાછા મળીએ નેક્સ્ટ સેશનમાં. પણ હા, જો ફોર્મ ભરવાથી રિલેટેડ તમને કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે અચૂકપણે લખી દેજો, કે જેની અંદર અમે આપ સૌ લોકોને એના ઉપર વિડીયો બનાવીને માહિતી આપી દઈએ. આશા રાખીએ આ માહિતી છે સમજાઈ હશે. ફરી પાછા મળીશું આપણે નેક્સ્ટ સેશનની અંતર્ગત. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.